દ્વારકામાં ફૂલઢોલ મહોત્સવમાં ચોરી કરનાર શખ્સ સકંજામાં લોકોના ખિસ્સા કાપનાર 28 થી વધુ શખ્સોને પોલીસે ઝડપ્યા। મોબાઈલ ચોરીની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી 3 લાખથી વધુનો મુદ્દામાલ હતો તે કબજે કરવામાં આવ્યો છે। 28 થી વધુ શખ્સ ઝડપવામાં આવ્યા છે। દ્વારકાની ઘટના કે જ્યાં ફૂલઢોલ ઉત્સવ દરમિયાન તેઓએ ચોરી કરી હતી, ખિસ્સા કાપ્યા હતા અને આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ એક્શનમાં આવી હતી। હવે ગઈ તારીખ 11/3 રોજ અમને પોલીસ સ્ટેશનમાં એક કમ્પ્લેન્ટ મળી હતી કે અહીંયા મોબાઈલ ચોરી થયેલા છે એમના। તો જેવી અમને ફરિયાદ મળતા અમે તુરંત જ સ્ટાફને એક્ટિવેટ કર્યા બધાને અને કામે લગાવીને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે બાતમી આધારે બધું મેળવ્યું અને અમે આરોપીને અટક કરેલા છે। દ્વારકામાં ફૂલઢોલ મહોત્સવમાં ચોરી કરનાર શખ્સ સકંજામાં લોકોના ખિસ્સા કાપનાર 28 થી વધુ શખ્સોને પોલીસે ઝડપ્યા। મોબાઈલ ચોરીની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી 3 લાખથી વધુનો મુદ્દામાલ હતો તે કબજે કરવામાં આવ્યો છે। 28 થી વધુ શખ્સ ઝડપવામાં આવ્યા છે। દ્વારકાની ઘટના કે જ્યાં ફૂલઢોલ ઉત્સવ દરમિયાન તેઓએ ચોરી કરી હતી, ખિસ્સા કાપ્યા હતા અને આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ એક્શનમાં આવી હતી।